નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરથી સુરત વચ્ચેના નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહી છે. આજે પણ 5 કિલોમીટર લાંબી ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો અકળાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહનો અટવાયા હતા. અંકલેશ્વર નજીકથી સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. મોડી રાતથી જ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. નેશનલ હાઈવે પરના માર્ગ બિસ્માર બન્યા છે, જેના કારણે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે. આ તરફ વાલિયા ચોકડી નજીકનો ઓવરબ્રિજ બોટલનેક હોવાના કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. વાહન વ્યવહાર ધીમો પડતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે વાહન ચાલકોના ઈંધણ અને સમય બંનેનો વેડફાટ થાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે હાઈવે પરના માર્ગોનું સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. વારંવાર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અંકલેશ્વરમાં ડોક્ટર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા. દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક ભારતમાં નિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ તુલસી સ્ક્વેર ખાતેથી આગેવાનોના હસ્તે લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરજી પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કે.એમ. રાજપૂત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. પુનગામ સ્થિત લાખ હનુમાનજી મંદિર સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચ દરમિયાન એકતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. જે રીતે સરદાર સાહેબ બારડોલીની અંદર સત્યાગ્રહ કર્યો હતો, એના પરથી એમનું નામ, ગુલામનું નામ સરદાર પડ્યું હતું. જેમણે આઝાદીના સમયની અંદર પણ અડીખમ રહીને 562 જેટલા રજવાડાઓને એકીકરણ કરવાનું કામ એમના યશ પારે જાય છે. ત્યારે આવી મહાન હસ્તી કે જે તે વખતના તત્કાલીન વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુએ પણ અવગણના કરી હતી. કોંગ્રેસમાં પણ 70 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, એમાં પણ સરદાર સાહેબની અવગણના કરવામાં કોઈ કચાશ રાખી નથી. ત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા મોદી સાહેબે એ સરદાર સાહેબનું જે સપનું અધૂરું હતું એ સપનું પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે. જે રીતે સરદાર સાહેબ જે હસ્તી છે એ પ્રમાણે અહીંયા આખા દેશની અંદર, આખા દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ એવું સરદાર સાહેબનું સરદાર સરોવર ખાતે, એટલે કે એકતાનગર ખાતે 182 મીટરનું હાઇટનું બનાવવામાં આવ્યું છે. એ જ રીતે જ્યારે આઝાદી પછી 1951ની અંદર સોમનાથ મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરવાનો હતો, ત્યારે સરદાર સાહેબે ટ્રસ્ટ બનાવીને આ જીર્ણોદ્ધાર કરવા માટેની તૈયારી કરી. અને ત્યારે એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને જવાહરલાલ નહેરુએ ના પાડી હતી કે તમારે ત્યાં મંદિરના જીર્ણોદ્ધારમાં જવાનું નથી. ત્યારે જે રીતે મોદી સાહેબે 370ની કલમ હટાવીને જે કાશ્મીર અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હતું, ત્યારે એના માટે પણ સરદાર સાહેબનું સપનું સાકાર કર્યું છે. ત્યારે અનેકવિધ સરદાર સાહેબની આજે અહીંયા પદયાત્રા પર રાખવામાં આવી છે અંકલેશ્વર વિધાનસભાની અંદર, અને અંકલેશ્વરથી લાખા હનુમાન ખાતે આ પદયાત્રા જઈ રહી છે. ત્યારે આ પ્રસંગે સરદાર સાહેબને નતર નમસ્કાર કરું છું. અંકલેશ્વર ઓએનજીસીના સહયોગથી દિવ્યાંગોને નિઃશુલ્ક તપાસ અને કૃત્રિમ અંગોની માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર રોટરી ક્લબ ઓફ અને ઓએનજીસી એસેટના સહયોગથી દિવ્યાંગોની નિઃશુલ્ક તપાસ તેમજ કૃત્રિમ અંગોની માપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઓએનજીસી એસેટ અંકલેશ્વર દ્વારા મહાવીર લિમ્બ સેન્ટર હુબલીના સહયોગથી ઓએનજીસીના કોમ્યુનિટી સેન્ટર ખાતે દિવ્યાંગોની નિઃશુલ્ક તપાસ અને ઓપરેશન અને કૃત્રિમ અંગોની માપ શિબિર યોજાઈ. આ સેવા શિબિરનો મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનોએ લાભ લીધો. શિબિરમાં પગ અને હાથના કૃત્રિમ અંગોની માપણી, નિદાન, જરૂરી સર્જરીની પ્રક્રિયા તેમજ ફિટિંગ જેવી તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
હતી. આ કેમ્પમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. गुड मॉर्निंग ऑल। आज हम रोटरी क्लब महावीर लिव सेंटर के साथ मिल करके इस ओएनजीसी प्रांगण में हमारे विकलांग भाइयों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखे हैं, जिसमें मोर देन 100 का ऑलरेडी रजिस्ट्रेशन हो चुका है। ओएनजीसी हम लास्ट मेनी ईयर्स से आसपास के चारों जिलों में हम दिव्यांग भाइयों के लिए सेवा करते आए हैं। हम रोटरी क्लब के साथ में लास्ट ईयर भी कोशंबा में मल्टी स्पेशलिटी मेडिकल कैंप में उनका साथ निभाए हैं, और हम ओएनजीसी के तरफ से आश्वस्त करते हैं कि हम रोटरी क्लब के साथ में भविष्य में भी इस तरह की सेवा देते रहेंगे। आज ये फ्री कैंप जो रोटरी क्लब के द्वारा जो लगाया गया है, इसमें आज मेजरमेंट का काम चल रहा है, और मुझे उम्मीद है कि ये मेजरमेंट के काम बहुत अच्छा से होगा, और हम अगले 1-2 महीने के अंदर हमारा फिटमेंट का भी कार्यक्रम होगा। दिसंबर डिक्लेयर हो चुका है फिटिंग के लिए। 28 जय हिंद, जय जिनेन्द्र। रोटरी क्लब ऑफ अंकलेश्वर ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યક્રમો પ્રત્યે અને લોકોની સેવા પ્રત્યે હંમેશા સમર્પિત અને અગ્રેસર રહી છે અને રહેશે. આ જ ઉત્તમ વારસો આગળ વધારતા આ વર્ષે અમારી 25 રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર 25-26ની ટીમે દિવ્યાંગ માણસોને, વ્યક્તિઓને એમને જરૂર હોય એ પ્રમાણે હાથ યા પગ નિઃશુલ્ક પૂરા પાડવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ કર્યો છે, જેમાં અમને અહીંની પ્રિમાઇસીસ માટે અને દરેક જાતની સગવડતા માટે ઓએનજીસીનો બહુ ઉત્તમ સાથ સાંપડ્યો છે. આ કાર્યક્રમમાં અમારે મહાવીર લિમ્બ સેન્ટરમાંથી હુબલીથી ટીમ આવી છે, અને આર્થિક સહદાતા અમારા રાજેશભાઈ કાલરા છે, એસકે આયોડિન અને પરમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. અને અમે એક બીજું પણ નક્કી કર્યું છે કે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર આ પ્રોજેક્ટ સતત પરમેનન્ટ પ્રોજેક્ટ તરીકે બનાવીને આગળ વધારવાની ઈચ્છા રાખે છે, અને યુપીએલ રોટરી લાઇબ્રેરી હોલ જે છે ત્યાં અમે એક સર્વિસ સેન્ટર પણ ચાલુ કરવા જઈ રહ્યા છે નજીકના ભવિષ્યમાં, જેથી જે પણ વ્યક્તિઓને આ કૃત્રિમ હાથ અને પગ બેસાડ્યા હોય, એમને કંઈ પણ તકલીફ હોય સર્વિસ માટેની, રિપેરિંગ માટેની, તો એ દરેક મહિને એનો એક નિયમિતપણે એમની તપાસ થશે અને એમને મદદ પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર પાનોલી પાસે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક વરસાદી કાંસમાં ઉતારી દીધી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ ઉપર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડ ડિવાઈડર ઉપરના વીજપોલ અને રેલિંગ તોડી વરસાદી કાંસમાં ટ્રક ઉતરી ગઈ હતી. જોકે અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. અંકલેશ્વર પાનોલી વચ્ચેના નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપરથી પસાર થતી રેતી ભરેલી એક ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ ડિવાઈડર પર આવેલ વીજપોલ અને રેલિંગ તોડી રોડ સાઈડ ઉપરની વરસાદી કાંસમાં ઉતરી ગઈ હતી. સદનસીબે ટ્રક ચાલકને કોઈ ઈજા પહોંચી નથી. બનાવ અંગે મોડેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ SIR કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા માટે SIR વિશેષ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો. કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, સામાજિક કાર્યકર જુનેદ ભાંજભાયા તથા ગામના PLO ભાર્ગવ પટેલ, રશ્મિકાબેન પટેલ અને જલ્પાબેન સુખરિયાના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું. ઉપરાંત અંકલેશ્વર તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ સુરેખાબેને પણ સંયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી. કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ અને તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરાય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારું આયોજન કરાયું હતું. સ્થાનિક સામાજિક કાર્યકરો જેમ કે જુનેદ પાંચભાયા, ફારૂક ભૈયાત, ફિરોઝ પટેલ, ફઝલુર પટેલ, ઇમરાન માકરોડ, ઇમરાન દેસાઈ, સરફરાઝ ભૈયાત, સરકાર મુલ્લા, હનીફ મુલ્લા, સિરાસ મુલ્લા, અમૃત વસાવા, રાજુ વસાવા વગેરે કાર્યકરોએ સક્રિયપણે ભાગ લઈ ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી. નાગરિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદના કારણે SIR વિશેષ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. ગ્રામ સ્તરે મતદાર જાગૃતિ વધારવા અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તરફનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાયો છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો?
તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ જિલ્લાના તવરા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે 10 ટીમોએ ભાગ લીધો હતો અને આજથી ટુર્નામેન્ટમાં ક્રિકેટ મેચનો પ્રારંભ થયો હતો. ભરૂચ તાલુકાના જુરા તવરા ગામમાં ક્રિકેટ પ્રત્યે યુવાનોમાં વધારો મેળવનાર અને સામાજિક એકતાનો સંદેશ આપનાર જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2 2025નો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170થી વધુ યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવના વિકસે તેવો હેતુ આયોજન પાછળ રહેલો છે. ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી ગામના સામાજિક તેમજ વિકાસ સંબંધિત કાર્યોમાં પણ યુવાનો એકસાથે જોડાય તેવો ઉમદા સંદેશ આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની પૂર્વ પટ્ટી જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વ વિકાસ તરફ આગળ વધી શકે તે માટે પણ આ ટુર્નામેન્ટનું મહત્વપૂર્ણ ગણાય છે. આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના વિવિધ સામાજિક અગ્રણી જેમ કે ગણપતસિંહ પરમાર, મનહરજી પરમાર, પ્રવીણસિંહ પરમાર, ડાયાભાઈ આહિર, બકોર ઠાકોર, બાદર ગોહિલ, કેતન ગોહિલ, હસમુખ ગોહિલ, રણજીત વસાવા, પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે. આજ રોજ અમારા જૂના તવરા ગામે TPL સિઝન 2 તવરા પ્રીમિયમ લીગનું ઓપનિંગ થયું છે.
આ ટુર્નામેન્ટમાં 170થી 80 યુવાનોએ ક્રિકેટ પ્રેમીઓએ ભાગ લીધો છે. 10 ટીમ છે અને ગામના તમામ યુવાનો હળીમળીને એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખીને સાથે રહે એના ઉદ્દેશથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને ગામના વડીલો અને ગ્રામજનો દ્વારા એનું આજે ઉદ્ઘાટન કરેલ છે. અંકલેશ્વર તાલુકાના વડોદરા ગામની સોસાયટીમાં ચોરી કરનાર સિકલીગર ગેંગનો રીઢો ચોર ઝડપાયો હતો. વડોદરા ગામ સોસાયટીમાં બંધ મકાનમાં ₹3.19 લાખના માલમત્તાની ચોરીના ગુનામાં જીઆઈડીસી પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના વડોદરા ગામની રાધે પાર્ક સોસાયટીમાં ગત એપ્રિલ માસમાં બંધ મકાનમાં ₹3.19 લાખના માલમત્તાની ચોરીના ગુનામાં જીઆઈડીસી પોલીસે સિકલીગર ગેંગના રીઢા ગુનેગારની ધરપકડ કરી હતી. અંકલેશ્વર તાલુકાના વડોદરા ગામ પાસે આવેલ રાધે પાર્ક સોસાયટીમાં ગત તારીખ 26 એપ્રિલના રોજ રાજકરણ પાલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના અને ચાંદીની પ્લેટની ચોરી કરી ફરાર થયા હતા. રાજકારણ પાલે ₹3.19 લાખથી વધુના માલમત્તાની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જીઆઈડીસી પોલીસે મળેલી માહિતીના આધારે હાલ વડોદરાની નવીનગરીમાં રહેતા અને મૂળ હાંસોટના સિકલીગર ગેંગના રીઢા ચોર બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે નાસ્તા ફરતા આરોપીને ધરપકડ કરી હતી. જો કે તેણે ધરપકડથી બચવા આપઘાત કર્યો હોવાનો અફવા ફેલાવી હતી. અંકલેશ્વરમાં પોતાનું બાઇક નર્મદા કિનારે છોડી આપઘાત કર્યો હોવાની ભ્રાંતિ ઊભી કરી ભાગી ગયેલા ઈસમને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. અગાઉ ફેમિલી કોર્ટે ભરણ પોષણ અંગેના કેસમાં ફેમિલી કોર્ટે સાદી કેદની સજા ફરમાવી હતી. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના લલુફળિયામાં રહેતા દીપક ભરત પટેલ વિરુદ્ધ ફેમિલી કોર્ટ ભરૂચમાં ભરણ પોષણ તેમજ અન્ય ફેમિલી ડિસ્પ્યુટના કેસો ચાલી રહ્યા હતા. કોર્ટમાં વારંવાર હાજર રહેવું ન પડે તે માટે આરોપીએ લગભગ 1 વર્ષ પહેલા પોતાનું બાઇક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કર્યાની ભ્રાંતિ પેદા કરી ઘરેથી ભાગી ગયો હતો. આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ દરમિયાન નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અને ફેમિલી કોર્ટ ભરૂચ દ્વારા ક્રિમિનલ અરજીમાં બીએનએસએસ કલમ મુજબ આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો. સજા બાદ પણ આરોપી પકડાઈ ન રહે તે માટે પોતાની ઓળખ છુપાવી નાસ્તો ફરતો હતો. પોલીસને આરોપીની ચોક્કસ માહિતી મળતા તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. ભરૂચમાં એચડીએફસી બેંક અને રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં બ્લડ ડોનેશનની મોટી સંખ્યા જોવા મળી. ડોક્ટરે જણાવ્યું કે 1 યુનિટ બ્લડથી 3 દર્દીઓનું જીવન બચી શકે છે. નિયમિત બ્લડ ડોનેશન શરીર માટે પણ ફાયદાકારક છે અને સૌથી મહત્વનું આનાથી અનેક મનુષ્યના જીવ બચી શકે છે. આપણે દરેકે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત બ્લડ ડોનેટ કરવું જોઈએ. બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 35થી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું. ડોક્ટર સ્નેહા ભટ્ટના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન દ્વારા હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે. બ્લડ ડોનેશન કેમ્પમાંની સમગ્ર સંચાલન જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં કૃણાલ મિસ્ત્રી, જીતેન્દ્ર રાણા, ગૌરાંગ જોશી, નટુ પટેલ, પ્રફુલભાઈ પટેલ જેવા મેઘદૂત પરિવારના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. આજે 16/11 તારીખે મેઘદૂત ટાઉનશીપ નિમિત્તે જાડેશ્વર રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કેમ્પ કરવામાં આવેલ છે. અત્યાર સુધી 30 યુનિટ જેવા એકત્ર થઈ ચૂક્યા છે અને અમારા ખીલવાણી સરની શ્રદ્ધાંજલિ રૂપે મેઘદૂત ટાઉનશીપમાં જીતેન્દ્રભાઈ પટેલે આજરોજ મેઘદૂત ટાઉનશીપ સોસાયટી અને રેડક્રોસ સોસાયટી તથા એચડીએફસી બેંકના સહયોગથી મહારક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારે 12 વાગ્યાના સમય સુધીમાં આશરે 30 યુનિટ જેટલું બ્લડ કલેક્ટ થયું છે અને એક સેવાનું કાર્ય છે. આ કાર્યની અંદર આ રક્તદાનના મહાયજ્ઞની અંદર જે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે એમનો હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે હું એટલું કહીશ કે જ્યારે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે આપણે બ્લડ બેંક પાસે તો જઈએ જ છીએ, પણ આપનામાં એ અવેરનેસ નથી કે આપણે જ્યારે પણ આવા કેમ્પ હોય ત્યારે બ્લડ ડોનેટ કરીએ અને બ્લડ બેંકને સહયોગ કરીએ. સાથે સાથે એટલું પણ પ્રભુને પ્રાર્થના કરું કે આપણે ત્યાં જે કેમ્પ થયો છે એમાં ઉત્તરોત્તર સારામાં સારું પરિણામ મળે અને સારામાં સારા યુનિટ થાય એ રીતે હું એક પ્રાર્થના પણ કરું છું અને એક અભ્યર્થના પણ કરું છું અને એક જાહેર અપીલ કરું છું કે જ્યારે પણ રક્તદાન કેમ્પ થાય ત્યારે સહયોગ કરવો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.